ગત વર્ષે 2024ના માર્ચ એપ્રિલમાં સરકારે બજેટમાં ગાંધીધામ પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કર્યા બાદ બુધવારે કેબિનેટમાં રાજ્યની 9 પાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો દીધો, જેમાં ગાંધીધામનો પણ સમાવેશ કરાયો છે, પરંતુ ભુજ પાલિકાનો સમાવેશ નહોતો, જેથી પશ્ચિમ કચ્છની નબળી નેતાગીરીનું ચિત્ર ઉપસ્યું હતું। જો કે આ અંગે સ્થાનિક આગેવાનો વિવિધ સંસ્થાઓ દ્વારા ભુજના ધારાસભ્ય સમક્ષ અસરકારક રજૂઆતો કરવામાં આવતા આ બજેટ સત્રમાં ભુજને મહાનગરપાલિકા ફાળવવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે। જો કે બજેટ સત્રના પ્રારંભ છતાં હજુ સુધી આ અંગે કોઈ સાનુકૂળ સંજોગો જોવા મળી રહ્યા નથી। ખાસ કરીને ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલ, ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારો દ્વારા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાને રૂબરૂ મળીને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી। આ ઉપરાંત સરકારમાં અસરકારક રજૂઆત માટે પ્રતિનિધિ મંડળ મોકલવાની પણ તૈયારી બતાવવામાં હતી। ત્યારે આ વખતે બજેટ સત્ર દરમિયાન ભુજને મહાનગરપાલિકા જાહેર થશે કે કેમ તે અંગે અસમંજસ પ્રવર્તી રહી છે। ભુજને મહાનગરપાલિકા મળે એ માટે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ પછી વિનોદભાઈ હોય, નીમાબેન હોય, કેશુભાઈ હોય, દેવજીભાઈ હોય, આ વગેરે સાથે અનેકવાર રજૂઆત થઈ જાય પ્રમાણે તાજેતરમાં જે રીતે ગાંધીધામને મહાનગરપાલિકા કરવામાં આવ્યું એ રીતે ભુજને મહાનગરપાલિકા મળે એ માટે ઘણા સમયથી પ્રયત્નશીલ છે। ને તાજેતરમાં જ્યારે ગુજરાત રાજ્યનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે અગાઉની રજૂઆતો અને ચૂંટાયેલા પ્રતિનિધિ ને સંગઠનની જે રજૂઆતો છે એ પ્રમાણે ભુજને જો મહાનગરપાલિકા મળે તો આ હાલના તબક્કે જે ભુજની સમસ્યાઓ છે એ સમસ્યાઓનું નિવારણ થાય ને મહાનગરપાલિકા થાય તો સ્ટાફ પણ વધે, વહીવટી ગ્રંથો પણ આવે, તાંત્રિક અને અન્ય સાધનો પણ મળી રહે અને જે કંઈ જગ્યાઓ છે એન્જિનિયરોની હોય એનામાં પાણી પુરવઠા છે, વોટર સપ્લાય છે, ડ્રેનેજ છે, આવી વિવિધ જે સમસ્યાઓ ભુજની છે એ મહાનગરપાલિકા થાય તો એનું નિરાકરણ થઈ શકે। ને ભૂકંપ પછી પણ ખાસ કરીને ભુજનો જે વિસ્તાર 9 કિલોમીટરને બદલે 56 કિલોમીટર થયો, 56 કિલોમીટરમાંથી જ્યારે 92 કિલોમીટર થવાની સંભાવના છે ત્યારે ભુજ શહેર એ કચ્છનું પાટનગર હોય અને કેન્દ્ર બિંદુ હોય અને ભારતના અને વિદેશના નાગરિકો ને પ્રવાસીઓ જે રીતે આવી રહ્યા છે એ રીતે ભુજ જ્યારે વર્ષોથી રાજધાની હોય જો મહાનગરપાલિકા કરવામાં આવે તો અનેકવિધ જે પ્રશ્નો છે એનું નિરાકરણ થાય। એટલે મહાનગરપાલિકા મને અને અમો અને સંસ્થાઓને એવું લાગે છે કે જે કંઈ પ્રયત્નો ચૂંટાયેલા પ્રતિનિધિઓ, લોકપ્રતિનિધિઓ, સંગઠન અને સ્વૈચ્છિક સંસ્થાઓને લોકો અને બૌદ્ધિકો જે રીતે કરી રહ્યા છે એ રીતે આ વખતે અંદાજપત્રની અંદર ભુજ નગરપાલિકાને બદલે મહાનગરપાલિકા થાય એ માટે ચોક્કસ આશાવાદી છીએ। ભુજના જે ચૂંટાયેલા લોકો છે એ લોકોએ પણ ઘનશ્યામભાઈ ઠક્કર હોય કે રશ્મિબેન હોય ભુજને મહાનગરપાલિકા મળે એ માટે ઠરાવ થયેલા જ છે। એટલે આ રીતે સમગ્ર રીતે જોતાં કદાચ આ વખતે બજેટ સત્રની અંદર ભુજ શહેરને પણ મહાનગરપાલિકા મળે એવા અમે આશાવાદી છીએ। ભુજ મહાનગરપાલિકાની માગણી વાજબી છે અને યથાર્થ છે તે હવે એ બાબતમાં સર્વસંમતિ સધાતી હોય એવું લાગે છે, કારણ કે કોઈ એવું કારણ નથી કે જેનાથી મહાનગરપાલિકા આપી ન શકાય। એક બીજું ખાસ પરિબળ એ છે કે હવે તો રાજકીય ઈચ્છાશક્તિ પણ દેખાય છે। MP, MLA એ લોકો બધા પણ પ્રયત્ન કરે છે। ઐતિહાસિક રીતે જોઈએ તો કચ્છની રાજધાની છે અને અત્યારની રીતે જોઈએ તો ભુજ લંકીના ડુંગરથી કરી આ બાજુ નાગોર, આ બાજુ કોડકી, સુખપર, શેખપીર ત્યાં સુધી ભુજ પથરાયેલું છે। એટલે હવે તો સમયની જ વાત છે। ઈશ્વર પાસે પ્રાર્થના કરી કે કાલે બજેટ છે એમાં ભૂપેન્દ્રભાઈ કચ્છની પ્રજાને ભેટ આપે અને માનનીય મોદી સાહેબનું કચ્છ પ્રત્યે જે ખાસ લાગણી છે એની પ્રતીતિ કરાવે એ જ પ્રાર્થના।
દરમિયાન ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલના પ્રમુખ અવનીશભાઈ ઠક્કરે ભુજના વિકાસ માટે મહાનગરપાલિકા મળવી ખૂબ જ જરૂરી હોવાનું જણાવીને સત્તાપક્ષ સાથે સતત સંપર્કમાં રહીને અસરકારક રજૂઆતો કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ભુજવાસીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે આવનારા બજેટમાં ભુજને મહાનગરપાલિકાના સંદર્ભમાં જે નિર્ણય કરવા બાબતે રજૂઆતો થઈ છે તેનો ચોક્કસ બજેટમાં સમાવેશ થશે. ભુજના સક્રિય ધારાસભ્ય શ્રી કેશુભાઈ આ બાબતે અંગત રસ રહી રહ્યા છે. ભૂતકાળમાં હમણાં 2-3 નિર્ણયો એમણે સરકારમાં જે ન થાય એવા નિર્ણયો પર લેવડાયા છે. એમણે મિટિંગો કરી છે આ બાબતે, બુદ્ધિજીવીઓને તથા અનેક સંસ્થાઓને એમણે બોલાવ્યા હતા અને ખૂબ જ સારી ચર્ચા કરેલી છે. એટલે હું માનું છું કે આ વખતે કેશુભાઈના પ્રયાસથી ભુજ મહાનગરપાલિકા સંદર્ભમાં બજેટમાં તેનો ચોક્કસ સમાવેશ થશે. આપ સમજી શકો છો કે અત્યારે ચારેય બાજુ પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે યોગ્ય સંકલન અને વહીવટતંત્ર જોઈએ. નગરપાલિકા ઊણી ઉતરી છે એ હકીકત છે. ખુદ જ્યારે નગરપાલિકા એમ કહેતી હોય કે મહાનગરપાલિકા થવી જોઈએ તો નવું મહાનગરપાલિકા બનેથી વહીવટ કરતાં જે આવશે એની દિગ્દૃષ્ટિ આપણે કામ આવશે અને ભુજ જે ઘણી જગ્યાએ આગળ વધી ગયું છે અને હબ બની ગયું છે ત્યારે ભુજ નવું જ જોવા મળશે એવી અપેક્ષા છે.